ધારી તાલુકાના ચલાલા યુગ નિર્માણ ગાયત્રી સંસ્કાર ધામની મુલાકાત શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર દ્વારા લેવામાં આવી હતી। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરનું સ્વાગત સન્માન ગાયત્રી ધામના વડા પૂજ્ય રતિ દાદા દ્વારા કરવામાં આવ્યું હતું। તો સાથે જ ઢોલ નગારા સાથે ફૂલહારથી વિદ્યાલયની બાળાઓ દ્વારા શાહી સ્વાગત કરાયું હતું। સૌને મારા નમસ્કાર। આજે મારા માટે સૌભાગ્યનો દિવસ છે। મારા અમરેલી જિલ્લાના એક કલા ઉત્સવ રાજ્યકક્ષાનો કાર્યક્રમ અમરેલી મુકામે હતો, એના નિમિત્તે મારે આવવાનું થયું। હું ગાયત્રી પરિવાર સાથે જોડાયેલો છું અને મારા આ પરિવારજનોને મળવા માટે આજે ચલાલા યુગ શક્તિ ગાયત્રી નિર્માણના મારા ભવનની મુલાકાત લીધી। મારા પરમ પૂજ્ય સન્માન્ય રતિદાદા સાથે અમારા મહેશભાઈ અને એમની પૂરી ટીમ, મારા પરિવારજનો અને સાથે સાથે આપણા જે અહીંયા ગુરુકુલ ચાલે છે એના આપણા વિદ્યાર્થી ભાઈઓ બહેનો જે 650 જેટલા અભ્યાસ કર્યા છે એમની પણ મુલાકાત લીધી અને સાચા અર્થમાં ગુરુદેવે જે સંદેશો આપેલો છે યુગ નિર્માણનો, વ્યક્તિ નિર્માણનો, પરિવાર નિર્માણનો, સમાજ નિર્માણનો, એ સાચા અર્થમાં અહીંયા કામ થઈ રહ્યું છે અને મને કહેતા એ બાબતનો આનંદ છે। સાથે સાથે અહીંયા શ્રી કૃષ્ણ ગૌશાળા ચલાલા, એ ગૌશાળાની પણ મુલાકાત લીધી। અહીંયા આપણા સન્માનીય આચાર્ય દ્રેવતજી જે ગૌશાળા અને ગાયોના છાણ મૂત્રથી જે પ્રાકૃતિક ખેતી અને કુદરતી ખેતીનું જે સંદેશ આપે છે, એ સાચા અર્થમાં અહીંયા એનું પાલન થઈ રહ્યું છે અને અમારી ગીર ગાયો જે અહીંયા છે એની પણ મુલાકાત લીધી।